નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરીશું ઝેરના કટોરા। જો અમારી વાત પસંદ આવે તો અમારી ચેનલ લાઇક, શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। તુષારભાઈ અને સંપકભાઈ એક જ પ્રાથમિક શાળામાં નોકરી કરે। બંને એક જ સમાજના। તુષારભાઈના પત્નીનું નામ જીનલબેન અને સંપકભાઈના પત્નીનું નામ પ્રવીણાબેન। તુષારભાઈને 2 બાળકોમાં મોટો દીકરો વિરાટ અને નાની દીકરી અર્પિત, જ્યારે સંપકભાઈને 2 બાળકોમાં મોટો દીકરો વિશ્વાસ અને નાની દીકરી દીપ્તિ। 3 વર્ષની ઉંમરનો તફાવત ધરાવતા વિરાટ અને દીપ્તિ સાથે રમીને મોટા થયા। બંને ભણવામાં ખૂબ હોશિયાર। દીપ્તિ જ્યારે 12મું ધોરણ પાસ થઈ એ સાથે જ એની મમ્મી પ્રવીણાબેને વિરાટની મમ્મી જીનલબેનને હસતાં હસતાં એક દિવસ કહ્યું, "અલી જીનલ, મારી દીકરીને તો તારા ઘરનું જ પાણી ભરાવવું છે।" પોતાના મનની વાત સામેથી પ્રવીણાબેન પાસેથી સાંભળીને જીનલબેન ભાવવિભોર બની ગયા। તેમણે કહ્યું, "પ્રવીણા, આ વાત તો મારા મનમાં પણ રમતી હતી." સ્નાતક થયેલ વિરાટને મમ્મી જીનલબેનને પોતાના મનની વાત કહી એ સાથે જ વિરાટ આનંદથી રાજીના રેડ થઈ ગયો। તેણે આ વાત દીપ્તિને જણાવી। વાત સાંભળીને દીપ્તિ શરમની મારી લાલસોળ થઈ ગઈ। સંપકભાઈ અને તુષારભાઈનો આનંદ તો સમાતો 7મા આસમાને પહોંચી ગયો, છતાંય એમણે પોતપોતાના બાળકોને હાલ અભ્યાસમાં જ રચ્યા-પચ્યા રહેવાની સલાહ જરૂર આપી। પ્રવીણાબેનને તો એમના મનની વાત પોતાના પરિવારજનોને પણ કરી દીધી। આ સંબંધ બાબતે જાણીને તેમના પરિવારજનો પણ ખૂબ ખુશ થઈ ગયા। અનુસ્નાતક થયા પછી વિરાટે જીપીએસસી પાસ કર્યું। 2 મહિના પહેલાં જ સંપકભાઈની બદલી તેમના વતનમાં થઈ ગયેલ છે, એટલે વિરાટે પોતાના મા-બાપને ખુશીના સમાચાર આપ્યા પછી ફોન પર દીપ્તિને જાણ કરી। દીપ્તિની ખુશીનું તો કોઈ ઠેકાણું જ ના રહ્યું। જીપીએસસી પાસ કર્યાના 4થે જ મહિને વિરાટ વર્ગ 2ના અધિકારી તરીકે નોકરીમાં જોડાયો। તુષારભાઈ જ્યાં નોકરી કરે છે એ જ શહેર વિરાટની નોકરીનું સ્થળ। વિરાટની નોકરીનો 1 મહિનો પૂરો થયો। સંપકભાઈની બદલી થયા પછી વિરાટ અને દીપ્તિ 2-3 દિવસે એકાદ વાર ફોન પર વાતો કરી લેતા હતા। દીપ્તિ આ શહેરમાં જ MBA કરતી હોવા છતાંય એ વિરાટ ખાનગી મુલાકાતો નહોતા જ કરતા। દરરોજની જેમ આજે પણ વિરાટ પોતાના કાર્યાલયથી નીકળીને મોટરસાયકલ પર ઘેર જઈ રહ્યો છે। અચાનક એણે ના જોવાનું જોયું। પોતાની ભાવિ પત્ની દીપ્તિ અજાણ્યા યુવાન સાથે હાથમાં હાથ નાખીને જઈ રહી છે। દીપ્તિએ વિરાટ સામે 2-3 વખત નજર પણ કરી। વિરાટે મોટરસાયકલ ઊભું રાખીને દીપ્તિને બરાબરની ઓળખી લીધી। હવે ફોન કરીને પૂછવાનું કોઈ કારણ નહોતું। વિરાટ એકદમ હતાશામાં ગરકાવ થઈ ગયો। એણે દીપ્તિ સાથેના સહજીવનના કેવા મધુર સપના જોયા હતા અને કેમ ના સેવે! કેટલી સમજુ અને સંસ્કારી દેખાતી હતી દીપ્તિ! "તમે અત્યારે જીપીએસસીની તૈયારીમાં છો એટલે મારામાં ખોવાઈ ના જતા। વાતો કરવા માટે તો આખી જિંદગી પડી છે। તમે ખૂબ ઊંચો રેન્ક મેળવો એ માટે હું સવાર-સાંજ ઈષ્ટદેવને પ્રાર્થના કરી રહી છું." કેટલી લાગણી, કેટલો પ્રેમ! જો કે નજરે જોયેલ વાતને માનવા વિરાટનું મન હજીય તૈયાર નહોતું, પરંતુ બીજા દિવસે તો વિરાટને નક્કી થઈને જ રહ્યું, દીપ્તિ એ જ અજાણ્યા યુવાનના હાથમાં હાથ નાખીને જઈ રહી છે। આજે તો એણે દીપ્તિના નામની બૂમ પણ મારી, પરંતુ દીપ્તિ તો એની સામે એક નજર કરીને જવાબ આપ્યા વગર ચાલતી થઈ। દીપ્તિને બેવફાઈ વિરાટ કઈ રીતે ભૂલી શકે? એણે હૃદયને કઠણ બનાવી લીધું અને હકીકત એના મમ્મી-પપ્પાને જણાવી દીધી। એમાં મા-બાપ વાત સાંભળીને ગમગીન બની ગયા। તેઓ આ વાતને માનવા તૈયાર જ નહોતા, પરંતુ દીકરીએ નજર જોયેલ વાતને કઈ રીતે ખોટી પાડી શકે? તુષારભાઈનો તો આ વાત સાંભળ્યા પછી કંઈક સૂઝતું જ નહોતું। હવે સંપકભાઈને શું કહેવું? તેમની દીકરી ખરાબ છે એ વાત કઈ રીતે કહેવી? આખરે જીનલબેન અને તુષારભાઈએ મનોમન નક્કી કરી લીધું કે આ વાતમાં એ લોકોને કંઈ જ કહેવું જ નથી। દીકરી ખરાબ પાકી એમાં એ લોકોનો શું વાંક? છતાંય જો કહેશું તો એ ભગવાનના જેવા માણસો શરમમાં મુકાઈ જશે। આવી પરિસ્થિતિમાં તુષારભાઈને ઘેર સમાજના લોકોનો ઘસારો વધી ગયો। જીનલબેન અને તુષારભાઈ
એ વિરાટને ગઈ ગુજરી ભૂલી જવા શિખામણ આપીને છોકરીઓ જોવા માટે મનાવી લીધો. વિરાટ અંદરથી તો ભાંગી પડ્યો હતો, છતાંય મા બાપની આજ્ઞા આગળ એ લાચાર હતો. 2-3 ઠેકાણા જોયા પછી રવિવારના દિવસે એ મા બાપ સાથે આ શહેરમાં જ રહેતા એક વ્યક્તિના ઘેર પહોંચી ગયો. MBA થયેલ પૂર્ણિમા નામની એ છોકરી સ્વભાવે સારી દેખાય છે અને રૂપાળી પણ એટલી જ છે. પૂર્ણિમા અને વિરાટ વચ્ચે મુલાકાત ગોઠવાઈ. બરાબર દીપ્તિ જેટલી જ ઊંચાઈ અને તેના જેવી જ બાંધો. વિરાટને દીપ્તિ યાદ આવતા જ તે હચમચી ગયો, પરંતુ તરત જ એણે આગેવાનને કાબૂમાં લઈ લીધો. એકબીજાના પરિચયની શરૂઆત થઈ. પૂર્ણિમાના ગામનું નામ સાંભળીને વિરાટથી રહેવાયું નહીં. એ પૂછી બેઠો, દીપ્તિ, ચંપકભાઈ તમારે શું થાય? પૂર્ણિમા, 4થી પેઢીએ કાકાની દીકરી થાય છે, પરંતુ અમે એ લોકો સાથે બોલતા નથી. સામાજિક પ્રસંગોમાં પણ અમે તેમના ઘેર જતા નથી. એ લોકો બહુ અભિમાની છે અને દીપ્તિ તો બદનામ છોકરી છે. બજારમાં ગમે તેને લઈને રખડતી હોય છે. મેં કેટલી વખત નજરે જોઈ છે. વિરાટનો રહ્યો સહ્યો ભ્રમ પણ દૂર થઈ ગયો. એને હવે મનમાં પાક્કું થઈ ગયું કે દીપ્તિ 1 નંબરની ખરાબ છોકરી છે. પૂર્ણિમાના પપ્પા રાજેશભાઈ હમણાં 5-એક વાર તુષારભાઈના ઘેર આવી ગયેલા હતા, પરંતુ તેમના પરિવારની સંપૂર્ણ ઓળખ તો હવે જ થઈ. ઓળખાણ થતાં જ તુષારભાઈ થોડા ખચકાટ સાથે બોલ્યા, રાજેશભાઈ, અમને બધું અનુકૂળ છે, પરંતુ આ સંબંધ લગભગ શક્ય નથી, કારણ કે તમારા જ પિતરાઈ ભાઈ ચંપકભાઈની દીકરી દીપ્તિ સાથે મારા દીકરાની વાત ચાલતી હતી. એ સાથે જ રાજેશભાઈ થોડી વાર પછી બોલ્યા, તો પછી વિચારીને જવાબ આપજો. જો કે અમારે અને તુષાર વચ્ચે બોલ્યાના વ્યવહાર નથી. 4થા દિવસે તુષારભાઈની સમજાવટથી વિરાટે પૂર્ણિમા સાથેના સંબંધ માટે હા કહી દીધી. જો કે એનું મન હજી એને ડંખતું હતું. તુષારભાઈએ રાજેશભાઈને ફોન પર સંબંધ બાબતે હા કહી દીધી. દીપ્તિએ અન્ય યુવાન સાથે જોઈ. એના પછી દીપ્તિનો 10-એક વાર ફોન આવ્યો, પરંતુ એક વારેય વિરાટે ઉપાડ્યો નહીં. હવે શું બાકી રહી ગયું છે? હવે શા માટે ફોન કરતી હશે? વિચારીને વિરાટ ફોન ઉપાડવાની તજદીજ નહોતો લેતો. હા, દીપ્તિનો ફોન આવે ત્યારે એ રીતસરનો આક્રોશમાં આવી જતો હતો. આજે રાત્રે એનો વોટ્સએપ પર મેસેજ આવ્યો, શું વાત છે વિરાટ? કંઈ બની ગયું છે કે શું? તમે 10 દિવસથી ફોન કેમ નથી ઉપાડતા? પ્લીઝ ફોન ઉપાડો. મને બહુ ચિંતા થઈ રહી છે. મારો જીવ જઈ રહ્યો છે. હું કોલેજમાં અન્ય ફેકલ્ટીઓની પરીક્ષાઓને લીધે 15 દિવસથી કોલેજમાં પણ નથી આવી. મને શરમ આવે છે. નહીંતર મમ્મી પપ્પાના ફોન પર સમાચાર લીધા હોત. એકદમ ક્રોધાયમાન થઈને વોટ્સએપ પર વિરાટે જવાબ આપ્યો, મારું સગપણ બીજે પાકું થઈ ગયેલ છે, માટે હવે ફોન કરવો નહીં. વિરાટે વોટ્સએપ પર તો મેસેજ સેન્ડ કરી દીધો, પરંતુ એનું મન વિહ્વળ બની ગયું. નજરે જોવા છતાંય દીપ્તિ આવું કેમ લખી રહી છે? એને આખી રાત ઊંઘ ના આવી. એણે આખી રાત ઈષ્ટદેવ આગળ મનોમન વિનંતી કરી, હે કાળિયા ઠાકોર, કોઈ ઉપાય બતાવજો પ્રભુ. એણે સવાર સુધી ઊંઘનું એક મટકુંય ના માર્યું. તો દીપ્તિની પરિસ્થિતિ તો વિરાટ કરતાંય બદતર બની ગઈ. મારું સગપણ બીજે પાકું થઈ ગયેલ છે, માટે હવે ફોન કરવો નહીં. વિરાટના આવા શબ્દો અચાનક શું થઈ ગયું? ના, મમ્મી પપ્પાને તો કહેવું જ નથી જ. હું પ્રથમ વિરાટને રૂબરૂ મળી આવું. વિરાટ વિચારોમાં ને વિચારોમાં જાગતા જ રાત પસાર થઈ ગઈ. સવારે 10:15 વાગ્યાનો સમય. વિરાટ સરકારી વાહનમાં કોઈ ગામથી મુલાકાતે નીકળ્યો. કાર્યાલયથી એકાદ કિલોમીટર આગળ ગયો હશે. ત્યાં એણે મોટરસાયકલ આવતી પૂર્ણિમાને જોઈ. એણે મોટરસાયકલ પાછળ બેઠેલા યુવાનને પણ જોયો. અરે આ શું? દીપ્તિ તો હાથ પકડીને જતો યુવાન અત્યારે પૂર્ણિમા સાથે? આશ્ચર્યચકિત થઈ ગયો વિરાટ. એણે મોં પર રૂમાલ બાંધી લીધો. થોડી વાર પછી મોટરસાયકલ એક મકાન પાસે ઊભું રહ્યું. પૂર્ણિમાએ યુવાનને ઉતારીને બાય ભયલા કહ્યું. એ વિરાટને સ્પષ્ટ સાંભળ્યું. વિરાટે ડ્રાઈવરને યુવાન જે ઘરમાં ગયો હતો ત્યાં મોકલ્યો. ડ્રાઈવરે તરત પાછા ફરીને કહ્યું, સાહેબ, એ ભાઈ પેલો મોટરસાયકલવાળી બહેનનો
માસિયાઈ ભાઈ થાય છે. એ અત્યારે ફરજ પર હતો એટલે આવેશને એણે મનમાં ધરબી દીધો. સાંજે 6 વાગ્યે નોકરી પૂરી થતાં જ વિરાટે મોટરસાયકલ મારી મૂક્યું. એ દિવસની આખી રાત એ રડ્યો. એને કંઈ જ સમજાતું નહોતું. પૂર્ણિમાનો માસીનો દીકરો ભાઈ દીપ્તિ સાથે દાળમાં કંઈક તો કાળું છે જ. એ એના ઈષ્ટદેવને મનોમન ફરીથી મનોમન કરગરી પડ્યો. હા, એણે આંસુઓને મા-બાપથી તો સંતાડીને જ રાખ્યા. હવે એકવાર દીપ્તિને રૂબરૂ મળવું પડશે, પરંતુ તેના પહેલાં પૂર્ણિમાને પણ ચકાસવી તો પડશે જ. હે કાળિયા ઠાકોર, મને મદદ કરજો કહીને એ વિચારોમાં ફરી પાછો ગરકાવ થઈ ગયો. 10 વાગ્યાનો કાર્યાલયનો સમય હતો, પરંતુ આજે ખાસ કામ હોવાથી વહેલું જવું પડશે. મમ્મી કહીને વિરાટ 8 વાગ્યે ઘરેથી નીકળી ગયો. એ 8:30 વાગ્યે તો પૂર્ણિમાના ઘેર પહોંચી ગયો. કેવો સંજોગ! ભાવિ સાસુ સસરા કોઈક સામાજિક પ્રસંગોમાં ગામડે ગયેલ હતા. કામવાળી બહેન બેઠક ખંડમાં પોતું મારી રહી હતી. તે બોલી, પૂર્ણિમાબેન બાથરૂમમાં છે. અહીં પોતું સુકાતા 10 મિનિટ લાગશે, એટલે તમે તેમના બેડરૂમમાં બેસો કહીને એ બહેન વિરાટને પાણી આપ્યું. વિરાટ જેવો પૂર્ણિમાના બેડરૂમમાં પલંગ પર બેઠો એ સાથે જ પલંગ પર પડેલ એક વસ્તુ પર તેની નજર પડી. એણે સાહજિક રીતે એ વસ્તુ હાથમાં લીધી. એ મુખોટું હતું. તેણે એ મુખોટું ધારીને જોયું. આખરે એ મુખોટું પહેરીને વિરાટ અરીસા સામે ઊભો રહ્યો. બધું જ સમજી ગયો. વિરાટે એના મનને કોસવવા લાગ્યો. તે કઈ રીતે જીપીએસસીની પાસ કરી? વિરાટ, તારામાં તો અક્કલનો સાટોય નથી. વિરાટ. પૂર્ણિમા બાથરૂમમાંથી બહાર આવી. એ સાથે જ તેના મોં પર મુખોટાનો ઘા કરી નીકળી ગયો. વિરાટ. પૂર્ણિમા મૂક બનીને ઊભી રહી ગઈ. સમાજનો એક પ્રતિષ્ઠિત છોકરો 4થી પેઢીએ થતી કાકાની દીકરી સાથે સંબંધે બંધાઈ રહ્યો હતો. એ MBA થયેલ પૂર્ણિમાને ખૂંચતું હતું. MBA તો દીપ્તિ પણ કરી રહી હતી, પરંતુ દીપ્તિના કુટુંબ કરતાં પૂર્ણિમાનું કુટુંબ સુખી હતું. વળી દીપ્તિના ભાઈ વિશ્વાસે પણ ખૂબ સારું સગું મળ્યું હતું. આ બધા કારણોને લીધે પૂર્ણિમા સુખી કુટુંબ લઘુતા ગ્રંથિથી પીડાઈ રહી હતી. પણ પૂર્ણિમાએ કાવતરું ઘડી કાઢ્યું. એના મા-બાપે હકારા ભણ્યો. ચંપકભાઈ અને રાજેશભાઈ વચ્ચે જરૂર અબોલા હતા, પરંતુ પૂર્ણિમા તો દીપ્તિને બોલાવતી જ હતી. બસ થોડા દિવસ પહેલાં પૂર્ણિમાએ દીપ્તિ સાથે સેલ્ફી લીધીને દીપ્તિના ચહેરા જેવું મુખોટું તૈયાર કરાવ્યું. સંસ્કારી કુટુંબની દીકરી દીપ્તિને ક્યાં ખબર હતી કે તે સેલ્ફીનો આવો દુરુપયોગ કરશે. વિરાટે મોટરસાયકલ મારી મૂક્યું. એ બરાબર 9ના ટકોરે દીપ્તિના ગામના પાદરે પહોંચી ગયો. બસ સ્ટેશન દીપ્તિ બસની જ રાહ જોઈને ઊભી હતી. એ બિચારી ગઈ કાલે પણ વિરાટને મળવા તેના કાર્યાલયે ગઈ હતી, પરંતુ પટ્ટાવાળા પાસેથી સાહેબ ગામડે મુલાકાત માટે ગયેલ છે, પાછા ક્યારે આવશે તે કહેવાય નહીં. જવાબ સાંભળીને બપોરના 2 વાગ્યા સુધી બેસી રહી હતી. એ આખરે નિરાશ થઈને ઘેર પાછી ફરી હતી. દીપ્તિને જોઈને વિરાટ બોલ્યો, ક્યાં જાય છે દીપ્તિ? તમને મળવા આવતી હતી કહીને નીચું જોઈ ગઈ દીપ્તિ. ચાલ મોટરસાયકલ પર બેસી જા. દીપ્તિ, તારા ઘેર જવાનું છે. 2 વાક્યો પૂરા કરતાં તો વિરાટ પરસેવાથી રેબઝેબ થઈ ગયો. પોતે તો નર્વસ હતી ને હવે વિરાટનો પરસેવાથી નીતરતો ચહેરો જોઈ કંઈ પણ બોલ્યા ચાલ્યા વગર દીપ્તિ મોટરસાયકલ પર પાછળ બેસી ગઈ. ઘેર જતાં જ દીપ્તિના ભાઈ વિશ્વાસની પત્ની રોહિણીએ પધારો વિરાટકુમાર કહીને હાર્દિક સ્વાગત કર્યું અને પછી આગળ બોલીશ, સારું થયું તે દીપ્તિબેન તમને રસ્તામાં મળી ગયા. એ તો પરીક્ષાની સામગ્રી માટે કોલેજ જઈ રહ્યા હતા. પ્રવીણાબેન વિરાટના ઓવારણા લીધા તો ચંપકભાઈએ અચાનક આવવાનું થયું. કુમાર, બધા મજામાં છે ને? કહ્યું. વિરાટ ચૂપચાપ બેસી જ રહ્યો. દીપ્તિ તો ચૂપચાપ રસોડા બાજુ જ ચાલી ગઈ. દીપ્તિએ પોતાના ઘરનાને પણ હજી સુધી જણાવ્યું નથી. વિચારોમાં ગરકાવ વિરાટથી ચા પાણીની પણ રાહ ના જોવાય. એની આંખો ભીની થઈ ગઈ ને ડૂસકું પણ નખાઈ ગયું. રોહિણી દોડતી આવીને બોલી, શું વાત છે વિરાટકુમાર? વિરાટે રડતાં જ અંત સુધીની હકીકત કહી સંભળાવી. દીપ્તિ
સિવાયના સૌ ચક થઈ ગયા. વાત પૂરી કરીને બધી જ શરમ છોડીને વિરાટ રસોડા બાજુ દોડી જઈને દીપ્તિના પગ આગળ ફસડાઈ પડ્યો. પણ મેં ક્યાં તમને કંઈ કહ્યું છે? એ દીપ્તિના એક જ વાક્યો વિરાટના હૃદયમાં ફરીથી ચેતના પ્રગટાવી દીધી. ચા પાણી થયા પછી આપણે એ લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરીએ પપ્પા. વિરાટના બોલાયેલ વાક્યોથી વિરાટને ફરીથી શરમમાં મુકાવું પડ્યું. ટૂંકમાં જ તુષારભાઈએ જવાબ આપી દીધો. આખરે એ પણ મારો પરિવાર છે. એમની સામે કાર્યવાહી કરીને સમાજમાં મારે હલકા નથી થવું. આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો.